ઉનાળાની કાળઝાળ ગરમી અને તડકામાં ગુજરાતીઓ બરફ ગોલા ન ખાય એવું બને? પણ શું તમે જાણો છો કે તમારા સુધી આ બરફ આવે ને ત્યાં સુધી કેટલા ધૂળ ધુમાડા પ્રદૂષણ અને પોતે જે બરફ બને છે ને કેટલું ખરાબ અને દૂષિત પાણી છે, અને કઈ રીતે એને હેન્ડલિંગ પ્રોસેસ દ્વારા તમારી સુધી લઈ જવાય છે, અને આ બધી પ્રોસિજરમાં તમને પ્રદૂષિત પાણી જ મળે છે. ત્યાર પછી હું આવું ચાસણી ઉપર, તો ચાસણીમાં અલગ અલગ જાતના કલર નખાય છે. આ ફૂડ કલર જ હોય છે, પરંતુ તમામ ફોરેન કન્ટ્રીમાં, વિદેશોમાં બધા જ કલર બેન છે. છતાં પણ ઇન્ડિયામાં તો આપણે ચાલશે. પછી ચાસણીમાં ભારોભાર શુગર સિરપ અને ખાંડનો ઉપયોગ થતો હોય છે. જ્યારે આ શુગર સિરપ ખાંડ પ્રચંડ તડકામાં પડી રહીને ત્યારે એની ઉપર જે બેક્ટેરિયાનો ગ્રોથ છે ને એ 1000 ગણો વધી જતો હોય છે. એટલે કે 1000 બેક્ટેરિયા થતા હોય છે. હવે આ વસ્તુઓ તમે તમારા બાળકો સાથે અને તમારા ફેમિલી સાથે આરોગતા હોય છે. એટલે જ ડૉક્ટરોને ઉનાળામાં ટાઇફોઇડ પછી ગેસ્ટ્રો આ બધા પેશન્ટનો ફ્લો વધી જતો હોય છે.